નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર સોરઠ પંથકમાં મગફળીના વાવેતરમાં મુંડા નામના રોગથી મચ્યો હાહાકાર। પંથકના ખેડૂતોને વળતર ચૂકવવા ધારાસભ્ય જવાહર ચાવડાની માંગ। માધવપુરમાં હજારોની જનમેદની વચ્ચે દુંદાળા ડેમની વિદાય। દરિયો તોફાની હોવાથી લોકોએ હોડી વગર જાતે વિસર્જન કર્યું। એકી સાથે 5 જેટલી પ્રતિમાઓ પધરાવી। અરવલ્લીના મોડાસામાંથી અંબાજી જવા સંઘો રવાના। 6 દિવસમાં સંઘો અંબાજી પહોંચશે। અરવલ્લીના માર્ગો પર પદયાત્રીઓના ઘોડાપૂર। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। સમગ્ર સોરઠ પંથકમાં ખેડૂતોને મગફળીના વાવેતરમાં થયેલ નુકસાનીને બદલે વળતર ચૂકવવા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની માંગ। તાજેતરમાં સમગ્ર સોરઠ પંથકમાં મગફળીના વાવેતરમાં મુંડા નામના રોગથી હાહાકાર મચી જવા પામેલ છે અને ધરતીપુત્રોના માથે આર્થિક ફટકો પડે છે। ત્યારે ગામે ગામથી ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળીને ઉપાડવા લાગ્યા છે। મગફળીના વાવેતરમાં કરેલ રોકાણનું વળતર ના મળતા ખેડૂત લાચાર બન્યો છે અને વળતરની અપેક્ષાએ સરકારી કચેરીઓના પગથિયા ઘસતો થઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી માઠા વર્ષના કારણે ખેડૂત દેવાદાર તો હતો જ, પરંતુ ચાલુ વર્ષે પણ પ્રથમ અંબામાં, સોનમાં, કપાસમાં ગુલાબી ઈયળ અને છેલ્લે મગફળીમાં મુંડા નામના રોગે હાહાકાર મચાવી દીધો છે। ત્યારે ધરતીપુત્રોની સ્થિતિ દયનીય બની જવા પામી છે। વંથલી માણાવદર મત વિસ્તારના લડાયક ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ વંથલી તાલુકાના ખોરાસા ગામે ખેડૂત સભા બોલાવી ખેડૂતોની દશા અને દયનીય સ્થિતિ અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપતા જણાવેલ કે જો સરકાર ખેડૂતોને પૂરતું વળતર નહીં આપે તો ખેડૂતોના હિતમાં લડાઈ કરવા તૈયારી દર્શાવી હતી। સભામાં ઉપસ્થિત તમામ ખેડૂતો મુંડા નામના રોગથી ભયભીત બની ખેડૂતોને સ્પેશિયલ પેકેજ સ્વરૂપે વળતર ચૂકવવા માંગ ઉઠાવી હતી। વધુમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર એમ.એફ. આચાર્યે મીડિયા સમક્ષ સ્વીકારતા જણાવેલ કે ચાલુ વર્ષે મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો છે। ત્યારે મુંડા નામના રોગને અટકાવવા વિવિધ સૂચનો પણ કરેલ છે। ત્યારે ખેડૂતોને આ દયનીય સ્થિતિમાંથી બહાર લઈ આવવા સરકારી તંત્ર કંઈ કરશે ખરી તેવો વેધક સવાલ ખેડૂતો કરી રહ્યા છે। અહેવાલ અજય વાણની સાથે એબીસી ન્યૂઝ વંથલી। આજે વંથલી તાલુકાના ખોરાસા ગામે ખેડૂતોની એક સભા રાખી હતી ને સૌથી મોટી વાત ચાલતી હતી અમને કે શહેરમાં ગુંડા ને ગામડામાં મુંડાનો ત્રાસ બહુ મોટો છે। મુંડા આવવાને કારણે નુકસાન બહુ મોટે પાયે વંથલી તાલુકામાં થયું છે। આ વર્ષે વીમો પણ નથી મળ્યો। એની ઉપર બીજી નુકસાની આ મુંડાની આવી છે। અમારી લાગણી માગણી એટલી સરકાર પાસે છે કે તાત્કાલિક અસરથી અહીં સર્વે કરાવે, મુંડા માટેની વળતર વ્યવસ્થા કરે, એની દવાનું નવું સંશોધન કરે ને નવું ઉત્પાદન કરવા માટે સરકાર અમારી કોઈ વ્યવસ્થા કરી દે એવી અમારી માગણી છે। એમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો આનાથી મોટી એક સભા અન્ય સ્થળે રાખવાનો નિર્ણય કરેલો છે। માધવપુરના દરિયામાં હજારોની સંખ્યામાં લોકો દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। પોરબંદર તાલુકાના માધવપુર ગામે ગણેશજીનો 5 દિવસનો ઉત્સવ મનાવવામાં આવ્યા બાદ આજે સાંજના સુમારે માધવપુરના સમુદ્રમાં એકી સાથે 5 જેટલી ગણેશજીની પ્રતિમાઓ પધરાવવામાં આવી હતી। આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસથી અલગ અલગ 3 જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અને 5 દિવસ સુધી ધામધૂમથી ગણેશોત્સવ મનાવવામાં આવ્યો હતો અને આજે બપોરના 4 વાગે અહીંના મેરુભાઈ ભુવાતાના હસ્તે ગણેશજીનું ઉત્થાપન કરવામાં આવ્યું હતું। બાદમાં ધામધૂમથી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં માધવપુરના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત ગામના આગેવાનો અને હજારોની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ગણપતિ બાપા મોરિયાના નાદથી ગગન ગજાવી દીધું હતું। વાસ્તવિકાર્થે શોભાયાત્રા સાંજના 6 વાગે અહીં સમુદ્ર કિનારે આવેલી રામેશ્વર ચોપાટીએ આવી પહોંચી હતી અને ત્યારબાદ હજારોની જનમેદની વચ્ચે ઘૂઘવાતા સમુદ્રમાં 5 જેટલી ગણેશજીની પ્રતિમાઓની પધરામણી કરવામાં આવી હતી। આમ તો દર વર્ષે હોળી મારફતે સમુદ્રમાં ગણેશજીનું વિસર્જન કરાતું હતું, પરંતુ આ વર્ષે દરિયો ખૂબ જ તોફાની હોવાથી સમુદ્રમાં હોળીને લઈ જઈ શકાય તેમ ન હોવાથી આયોજકોને બિલકુલ સમુદ્રના કાંઠા પર જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનો વખત આવ્યો હતો। અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર।
ભગવાનજીભાઈ કરગટિયા, પૂર્વ ધારાસભ્ય માંગરોળ. માધુપુર ગામે આજે ગણેશ વિસર્જન માટે છેલ્લા 5 દિવસથી ગણેશની સ્થાપના કરવામાં આવેલી. જે માધુપુરમાં 3-4 જગ્યાએ અને બુરમાધુપુરમાં 2-3 જગ્યાએ અને આજુબાજુના ગામડામાંથી આજે લોકો ગણેશ વિસર્જન કરવા દરિયા કિનારે આવેલા અને એક ઉત્સવ જેવો માહોલ માધુપુરના દરિયા કિનારે જોવા મળેલો. અરવલ્લી જિલ્લાના માર્ગો પર માં અંબાજીના દર્શન કરવા સંઘો થયા રવાના. અરવલ્લી જિલ્લાના માર્ગો પર માં અંબાના ભક્તો હર્ષભેર અંબાજીના દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે જિલ્લાના અનેક ગામો અને શહેરોમાંથી ભક્તો સંઘ સ્વરૂપે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. મોડાસા નગરમાંથી પણ પ્રતિવર્ષ પદયાત્રીઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફથી રવાના થયા છે. તેમાં મોડાસાના માલપુર રોડ વિસ્તારમાંથી 60 થી વધુ માઈ ભક્તો સાથે મનોજભાઈ કડિયાની આગેવાની હેઠળ સંઘ સાથે રવાના થયા હતા. કલાત્મક રથ સાથે અંબાજી નિયમિતપણે જતો આ સંઘ ભક્તિ અને શક્તિનું પ્રતીક છે. પદયાત્રીઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી સાથે નીકળેલા સંઘના ભક્તો 14ના દિવસે માં અંબાના દર્શન કરી પરત ફરશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. મારું નામ હર્ષ એમ સથવારા છે. અમે મોડાસા ગામના વતની છીએ. અમે સતત 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી મારા ઘરેથી રથ નીકળે છે અને અમે માતાજીના ધામમાં વાતે ઘાતે જઈએ છીએ અને અંબાજી પહોંચતા 5 દિવસ લાગે છે. છતાં પણ કોઈ વ્યક્તિને માનો એટલો પ્રતાપ છે કે કોઈ વ્યક્તિને થાક લાગતો નથી અને હર્ષ ઉલ્લાસના ડીજેના તાલે જઈએ છીએ. અમરેલીની દીપક હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીની દીપક હાઈસ્કૂલ ખાતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો દ્વારા અવનવા પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. દીપક હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. અહેવાલ ભાર્ગવ ત્રિવેદી સાથે એબીજી ન્યૂઝ અમરેલી. આજે અમારી રૂપાંતર શાળામાં ધોરણ 6 થી 8નો વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે અને એની અંદર લગભગ 59 બાળકોએ ભાગ લીધો અને નાના બાળકોએ ખૂબ સરસ મજાની વિજ્ઞાનની કૃતિઓ તૈયાર કરી છે અને પોતાની મૌલિક ભાષામાં વાલીઓના સહકાર વગર ખૂબ સરસ પોતાની મૌલિક રીતે કૃતિઓ તૈયાર કરી, પ્રયોગો તૈયાર કર્યા છે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિરને વારંવાર મળતી આતંકવાદી હુમલાની ધમકીના પગલે સુરક્ષામાં કરાયો વધારો. અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બારામાસ યાત્રાળુઓની અવરજવરથી ધમધમતું રહે છે. તેમાંય તહેવારો અને ચોક્કસ તિથિ વખતે ભગવાન શામળિયાના દર્શને આવતા ભક્તોથી વિષ્ણુ મંદિર સદાય ઝબકતું જ રહે છે. ત્યારે મંદિરની સુરક્ષા માટે અનેકવાર પ્રશ્નો ઉપસ્થિત થવાના બનાવો પણ બન્યા છે. સાથે સાથે અવારનવાર આતંકવાદી હુમલાની ધમકીઓ પણ મળતી રહેતા મંદિર ટ્રસ્ટીએ શામળાજી વિષ્ણુ મંદિરની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત ફાળવી આપવા પોલીસ વડા સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કર્યા બાદ આ મંદિરને 4 એસઆરપી જવાન, 2 પોલીસ કર્મી અને 12 ખાનગી સિક્યુરિટી જવાનો ફાળવી મંદિરને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મંદિરની સુરક્ષામાં વધારો થતા ટ્રસ્ટ મંડળ અને ભક્તો પણ સુરક્ષાની લાગણી મહેસૂસ કરી નિરાંતે પ્રભુના દર્શન કરી શકશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કચ્છના નખત્રાણા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દર્દીઓની ચકાસણી કરી તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. નખત્રાણા ખાતે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ચકાસણી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માનસિક રોગ, આંખ તેમજ કાન ગળાના ડોક્ટર તથા ઓર્થોપેડિક બાળકો તથા દર્દીઓને બપોરે 1 વાગ્યા સુધીમાં 70 જેટલા દર્દીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા, જેમાં નખત્રાણા તાલુકાના મંગવાણા, નિરોણા, વિથોણ, નેત્રા, દેશલપર ગામોના દર્દીઓને સારવાર તેમજ સર્ટિફિકેટ મેળવ્યા હતા, જેમાં પીએચસીના ડોક્ટર, પેરામેડિકલના સ્ટાફે ફરજ બજાવી હતી. જેમાં મુખ્ય ટીમ ભુજની જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર આશીબેન, ડોક્ટર રક્ષિતાબેન તેમજ ડોક્ટર સકેજીત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ કચ્છ. આજ રોજ નખત્રાણા મથકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત સરકારનું જે કેમ્પની જે પ્રથા છે એ પ્રમાણે આજે અમે બધા જ તજજ્ઞો આવ્યા હતા. માનસિક રોગ નિષ્ણાત, હાડકાના રોગ નિષ્ણાત, કાનના ગળાના નિષ્ણાત અને આંખના નિષ્ણાત આવ્યા હતા. એટલે અત્યાર સુધી 10 થી 12 વાગ્યા સુધી અમે 70 સર્ટિફિકેટ આપ્યા છે
અને અહીંયા ગરીબ પ્રજા ઘણી છે બાજુબાજુના વિસ્તારની મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ એક તો માનસિક વિકલાંગોના ટીચર હોય એવા એને સ્કૂલમાં ભણાવવા આવે એવો લાભ મળે. બીજું, સમાજ સુરક્ષા ખાતા તરફથી શિષ્યવૃત્તિ વર્ષે 900 રૂપિયા મળે. વધારાના એને આર્થિક સહાય જે કહેવાય મંદબુદ્ધિ હોય એને. હાડકાના જે વિકલાંગ હોય એને આપને ખ્યાલ છે કે એસટીનો પાસ મળે છે અને ટેલિફોનમાં 50% ડિસ્કાઉન્ટ મળે છે. BSNLના બિલોમાં 50% ડિસ્કાઉન્ટ. અમરેલીમાં શક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીના ચિતર રોડ પર શક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાપાને ઝૂલતા બેસાડવામાં આવ્યા. ગણપતિ દાદાના અદ્ભુત સૌંદર્યને ધર્મપ્રેમી જનતા નિહાળતી જ રહે છે. ગણપતિ દાદાને રોજે રોજ અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે અને દાદાને દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડે છે. અહેવાલ ભાર્ગવ ત્રિવેદી સાથે એબીસી ન્યૂઝ અમરેલી. સમગ્ર ગુજરાત જ્યારે ગણપતિ બાપાના રંગમાં રંગાયું છે ત્યારે અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ શક્તિ ગ્રુપ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. આવો મળીએ તેમના આયોજકોને શું કહેવા માંગે છે અને તે શું એ કાર્યક્રમ કરે છે. આપણું નામ બરાબર. આપણું શક્તિ ગ્રુપ અહીંયા ગણપતિ દાદાનું જે સ્થાપન કર્યું છે ત્યાં આપણે રોજે રોજ કેવા કેવા કાર્યક્રમો થાય છે? 6 વર્ષથી અમે અમારે 6ઠું વર્ષ છે ગણપતિજીના સ્થાપનાનું અને એની અંદર શક્તિ ગ્રુપ દ્વારા એની અંદર ઘણા બધા ભાઈઓ છે એ જોડાયેલા છે. એના પ્રમુખ છે એ અશોકભાઈ વાળા છે અને એના નેતૃત્વની છે એ અમે 6 વર્ષથી આ કાર્ય કરીએ છીએ અને જેટલા દિવસ ગણપતિ બાપા અમારે ત્યાં રહે છે એટલા દિવસ અમને આમ એટલો બધો આનંદ થાય છે કે ઝડપથી બધા ઘરેથી એવું થાય કે અહીંયા આવી જઈએ અને અહીંયાથી એવું થાય કે હવે ઘરે નથી જવું. કેશોદમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. કેશોદમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. કેશોદની કે વણકરિયા કન્યા વિનય મંદિર મુકામે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં તાલુકાની 32 સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા 57 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં 10 કૃતિઓ સિલેક્ટ થશે તેને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાભરની શાળાઓના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 40 માર્ગદર્શક શિક્ષક હાજર રહ્યા હતા. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. મારું નામ વાઘેલા યશવંતરાય પ્રેમજીભાઈ છે. હું શ્રી કે વણકરિયા કન્યા વિનય મંદિરમાં વિજ્ઞાનના મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં જ્ઞાન SVS કક્ષાનો વિજ્ઞાન મેળો ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે એ યોજાયેલ છે. આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં કુલ 58 કૃતિઓ છે એ કેશોદ તાલુકામાંથી આવી છે. એમાંથી 10 કૃતિઓ પસંદ થઈને જિલ્લા કક્ષાએ જશે. બાળ વૈજ્ઞાનિકોને શોધવું, બાળ વૈજ્ઞાનિકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને ઓળખ કરવી, તેનું પ્રાગટ્યકરણ કરવું અને તેને વિધાયક માર્ગે સંચરણ કરવું એ આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ છે. અરવલ્લીના ભિલોડા તાલુકામાં જનાલીમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ કેટલાક શખ્સોએ અટકાવી દેતા જનાલી ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટી બેબાર ગ્રુપ ગ્રામ પંચાયત મત વિસ્તારના જનાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામકાજ ગામના જ કેટલાક શખ્સો દ્વારા અટકાવાતા મામલો ગરમાયો હતો. આ મામલે સરપંચ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી જનાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિયત જગ્યાએ બનાવવા માંગ કરી હતી. વિશેષ વિગત અનુસાર ભિલોડા તાલુકાના જનાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગણી અનેક વખત કર્યા બાદ તાજેતરમાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાતા જનાલી સહિતના આસપાસના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. ગત સપ્તાહે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી વખતે વિઘ્ન સંતોષે કામ અટકાવી દઈ લોક વિરોધી કામ કરી ખોટી રજૂઆતો કરી હતી. ત્યારે ગ્રામજનોએ એકસમ થઈ મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લા કલેક્ટર સમક્ષ જનાલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિયત સ્થળે બનાવવા ઝડપથી કાર્યવાહી કરવા માંગ કરી છે. જનાલી ગામે ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોના આરોગ્ય માટે ફાયદો થાય તેવી કામગીરી કરવાના બદલે વિરોધી કૃત્ય કરનારા કેટલાક શખ્સો સામે છેવટે ગ્રામજનોએ એકસમ થઈ જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે લેખિત આવેદન આપતા વહીવટી તંત્ર જનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ઝડપી પગલાં ભરે તે જરૂરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી.
હું ભિલોડા તાલુકાના જનાલી ગામનો રહેવાસી છું. મારું નામ બાબુભાઈ શંકરભાઈ પટેલ છે. અમારા ગામની અંદર સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે, જેનું બાંધકામ કરવા જતો કેટલાક લેબાગુ તત્વોએ એનો વિરોધ કરેલ છે. હકીકતમાં એ સરકારી જમીન છે અને ત્યાં બાંધકામ થાય તો આજુબાજુના 20 ગામોને એનો લાભ મળે એવો છે. એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને ડીડીઓ સાહેબનું પણ આવેદનપત્ર આપ્યું છે અને પોલીસ બંદોબસ્ત સાથે એની કામગીરી શરૂ કરવામાં આવે. માત્ર 4-5 વ્યક્તિઓના કારણે સમગ્ર વિસ્તારના તમામ લોકોનું નુકસાન થઈ રહ્યું છે. વર્ષો જૂની અમારી માગણી છે અને સરકાર છેલ્લા 1.5 વર્ષથી પીએચસી મંજૂર કરેલ છે અને હાલ ગામની અંદર પીએચસી ભાડા મકાનમાં ચાલી પણ રહ્યું છે. જેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે લાખો કરોડો રૂપિયાની આ યોજના લોકોના હિત માટે જે આવેલી છે એ ખોટી રીતે બીજી જગ્યાએ ન જાય અને ગામના નજીકના લોકોને વણજારા, આદિવાસી, પટેલ, ક્ષત્રિય સમાજના તમામ લોકોને, ગરીબ લોકોનો લાભ મળે એટલા માટે અમે રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે ગામના તમામ 1700 ભાઈઓ બહેનો ટ્રકો અને જીપો લઈને અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છીએ અને આવેદનપત્ર આપેલું છે. ગેરવર્તન કરનાર મોટા ગજાના પોલીસ કર્મચારીનો ઉજળો લેતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રાજકોટના ત્રંબા ગામમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ત્રિવેણી નદીના કિનારે ઋષિ પાંચમના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તેમજ મહિલાઓએ પિતૃમોક્ષાર્થે અહીંની ત્રિવેણી નદીમાં સ્નાન કરી શિવના પીપળે પાણી પધરાવ્યું હતું. અહીંયા આયોજકોના આમંત્રણને માન આપીને દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો મેળાનું કવરેજ લેવા ગયેલા. પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રિક મીડિયાના પત્રકારોને પોલીસ દ્વારા કવરેજ કરવા માટે રોકવામાં આવ્યા હતા તેમજ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેનાથી પત્રકારોની લાગણી દુભાઈ હતી. તેથી પત્રકારોએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લેખિત રજૂઆત કરવામાં આવતા પોલીસ કમિશનર સાહેબે પત્રકારોની હાજરીમાં જ જવાબદાર પોલીસ અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરીને ઉધડો લીધો હતો તેમજ ભવિષ્યમાં પણ કોઈ જગ્યાએ આવું ન બને તેનું ખાસ ધ્યાન રાખવાની કડક શબ્દોમાં સૂચના આપી હતી અને ત્રંબામાં પત્રકારો સાથે ગેરવર્તન થયું તેનો જવાબ આપવા પોલીસ કમિશનર કચેરીએ તેમને રૂબરૂ બોલાવ્યા હતા. આમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકારોને યોગ્ય ન્યાય અપાવતા પત્રકારો કમિશનર સાહેબનો આભાર માન્યો હતો. અહેવાલ કલ્પેશ યાદવ સાથે બીજી ન્યૂઝ કોટડા સંઘાણી. માધવપુરના ગોળસર ગામના રબારી નાથા ભગત હરિદ્વારની યાત્રાએથી 1600 કિમી પગ પેડલ ચાલીને પોતાના વતન પરત ફરતા ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત. પોરબંદર તાલુકાના માધવપુર નજીક આવેલા ગોળસર ગામના રબારી નાથા ભગત બસ મારફતે આજથી અંદાજે 1.5 માસ પહેલા હરિદ્વારની યાત્રાએ ગયા હતા અને તેમણે ત્યાંથી પરત ફરતી વેળાએ માનીની માનતા મુજબ હરિદ્વારની યાત્રા પૂરી કરીને ત્યાંથી પરત ફરતી વેળાએ ગંગાજીનું પાણી કાવડમાં ભરીને પગ પેડલ ચાલીને વતન ફરવાની બાધા રાખેલી હતી. તે મુજબ હરિદ્વારથી ગંગાજીનું પાણી કાવડમાં ભરીને ત્યાંથી ગત તારીખ 2/8/2016 હરિદ્વારની યાત્રા પૂરી કરીને પગ પેડલ ચાલીને નાથા ભગત વતન પરત આવવા નીકળ્યા હતા અને 1600 કિમીનો પગ પેડલ પંથ કાપીને 1 મહિનો અને 8 દિવસની યાત્રા પૂરી કરીને નાથા ભગત ગોગન સિદ્ધર પરત ફરતા તેમના વતનમાં ગોળસર ગામે આજે સવારના 10 વાગે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા અને સગા સંબંધીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વાજતે ગાજતે ભારે હર્ષોલ્લાસ સાથે નાથા ભગત ગોગન સિદ્ધરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સામૈયા સાથે ગામમાં પ્રવેશ આપ્યો હતો. રબારી નાથા ભગતના સામૈયામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને સાધુ સંતો જોડાયા હતા અને પદયાત્રી નાથા ભગતનું હારતોરા કરીને અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ શાંતિરામ મેવાડા સાથે બીજી ન્યૂઝ માધવપુર. અમારું ગામ ગોરસર, પોરબંદર જિલ્લો. મારું નામ નાથા ગોગન, ગોરસર નેસ રબારી સિંધલ. પછી મંગળવારને 2 તારીખ ત્યાંથી ગંગા કાંઠેથી નીકળ્યા કાવડ લઈને અને 1 મહિનાના 8 દિવસ ત્યાં ઘેરે પહોંચ્યા. રસ્તામાં કોઈ તકલીફ પડી નહીં? કોઈ રસ્તામાં કોઈ તકલીફ નહીં. આપણે આનંદથી આવ્યા, મોજ મજા કરતા આવ્યા. આજ ભાઈના ઘણા ભેરા છે, મોજ આવ્યા. ગામ બધું આખું એક પગી ઊભું. તમને રસ્તાની અને કેવી રીતે ખબર પડી? રસ્તાના કોન્ટેક ગાડીઓ વાળા કોન્ટેક રાખ્યા હતા. હવા જઈને છે, અભણ માણસ છે, બધા ગાડીઓ વાળા ફોનમાં કોન્ટેક કરી લેતા. પ્રાંતિજ તાલુકામાં અંબરટો સિરામિક ઇન્ટરનેશનલ કંપનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તાલુકામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજના ગળતેશ્વર રોડ ઉપર આવેલ અંબરટો સિરામિક કંપનીમાં ત્રીજા વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રીજા વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ નજીક આવેલ અંબરટો સિરામિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે અને સવાર સાંજ દાદાની આરતી ઉતારી વિવિધ ભાવતા ભોજન પ્રસાદ સહિત દાદાની સેવા કરવામાં આવે છે. જ્યારે ગણેશ મહોત્સવને લઈને અંબરટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ સ્તુતિ, ફિલ્મી ગીતો, એકપાત્ર અભિનય, ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે આ પ્રસંગે મેનેજિંગ ડાયરેક્ટર સુદીપ કે મલેશા, સીવીઓ પેરુમા રેડ્ડી, હેડ આર.કે. દાસ સહિત કંપનીનો સ્ટાફ અને કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાનું પ્રદર્શન યોજાયું. ગુજરાત શૈક્ષણિક અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત, અરવલ્લી જિલ્લા શિક્ષણ કચેરી અને નાલંદા શાળા વિકાસ સંકુલ મોડાસાના સંયુક્ત ઉપક્રમે મોડાસા તાલુકાના મેઢાસર ગામે કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2016નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ સ્થાને કેળવણી મંડળના ટ્રસ્ટી ડોક્ટર ઘનશ્યામભાઈ શાહ, ઉદ્ઘાટક તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી એ.પી. ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવાના આશય સાથે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર 60 શાળાઓને ભાગ લઈ 75 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કૃતિઓની જાહેરાત કરી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. પૂનમભાઈ એસ પંચાલ, આચાર્ય શ્રી જી.કે. ભટ્ટ હાઈસ્કૂલ બેટાસણ. આજ રોજ ગુજરાત સરકાર જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી, જિલ્લા તાલીમ ભવન ઈડર અને નાલંદા શાળા વિકાસ સંકુલ મોડાસાના સંયુક્ત ઉપક્રમે અમારી શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2016 યોજાયું. નોડલની 60 જેટલી શાળાઓ ભાગ લેવા આવી. એમાંથી 75 કૃતિઓ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. કૃતિઓ ખરેખર પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓએ જે એમાં કામ દેખાડ્યું છે અને મદદ કરનાર વિજ્ઞાન શિક્ષકો અને જે તે શાળા એ માટે ખરેખર અભિનંદનના અધિકારી છે. આજરોજ અમારી શાળામાં આ પ્રદર્શન યોજાયું. સમગ્ર મેઢાસણ ગામ, મેઢાસણ કેળવણી મંડળ અને અગ્રગણ્ય નાગરિકો અત્રે ઉપસ્થિત રહ્યા. આમંત્રિત મહેમાનો અને સૌની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો. એનો અમને સૌને આનંદ અને ગૌરવ છે. અમરેલીના ઓમનગર ખાતે નાના બાળકો દ્વારા ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું. અમરેલીના ઓમનગર ખાતે નાના બાળકો દ્વારા ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જુદી જુદી સંસ્થાઓ તેમજ યુવકો દ્વારા ગણપતિ બાબાનું સ્થાપન કરવામાં આવે છે, પરંતુ અહીં નાના બાળકો દ્વારા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેમજ આ બાળકો દ્વારા રોજ બાબાને જુદા જુદા પ્રકારનો ભોગ લગાડવામાં આવે છે અને સમાજના બધા બાળકો ભેગા થઈને અલગ અલગ ગેમ્સનું પણ આયોજન કરે છે. તેમજ બાબાની સેવા પૂજા કરી અને આનંદ માણવા બાળકો જોવા મળ્યા હતા. અહેવાલ મેહુલ રામાવત સાથે એબીસી ન્યૂઝ અમરેલી. ડભોઈ તાલુકામાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પૂર્ણ થતા આનંદ શાંતિ ભારતનો 2 નંબર વરઘોડો નીકળ્યો. પૂરા ભારતભરમાં જૈન સમાજ દ્વારા પર્યુષણનો પાવન પર્વની આનંદ શાંતિ ઉજવવામાં આવતો હોય છે, જેથી જૈન સમાજ દ્વારા પર્યુષણ પૂર્ણ થતા જ આનંદ શાંતિ ભારતનો 2 નંબર વરઘોડો નીકળ્યો હતો, જેને લઈ આજરોજ જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા વરઘોડો સ્વરૂપે કાઢવામાં આવી હતી. આ યાત્રા ડભોઈના વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફરી હતી. આ વરઘોડાનું મુખ્ય આકર્ષણ હાથીનું હોય છે. આમ જોવા જઈએ તો વરઘોડામાં ઘોડાગાડી, બળદગાડી, ડાન્સિંગ ઘોડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એટલું જ નહીં, આ યાત્રામાં સુપન ગાડી હોય છે. તેમાં મહાવીર સ્વામી ભગવાનના 14 સ્વપ્નો મૂકેલા છે, જેમાં દરેક સ્વપ્ન ઘણો બધો સંદેશો પાઠવે છે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. ચાતુર્માસ બિરાજમાન શ્રીમંત આઝાદ તપોયત્ન પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રી વિજય રાજચંદ્ર સરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય પરમપૂજ્ય સાધુજી મારા સન્મતિશ્રી મહારાજ આદિ 6:30 અત્રે જ્ઞાનસાર પુસ્તકનું વાંચન થાય છે તથા પુષ્પાદી મંગલદાસનું વાંચન થાય છે તથા ત્યારે મહાપર્વ જે પર્યુષણના પર્વની આજના ખૂબ સુંદર રીતે થઈ છે તથા વરઘોડો ભવ્ય રીતે નીકળ્યો છે. 10 દિવસનો મહોત્સવ થશે તથા 9
નવકાર મંત્રના મહામંત્રના નવ એકાદશ થશે. ત્યાર પછી આસો એકમથી દસમ સુધી નવકાર મહામંત્રના જાપ થશે. હવે આસો મહિનાની હોળી થશે અને ત્યાર પછી દિવાળી દરબારી તીર્થમાં વિજય સંઘના આંગણે પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સદીજી સરમતી શ્રીજી મહારાજ સાહેબ અધિષ્ઠાના પધાર્યા. ત્યારથી ચાતુર્માસનું જે વાંચન જ્ઞાનસાર ગ્રંથનું વાંચન શરૂ થઈ ગયું છે. ત્યાર પછી પ્રવાદી રાજ ભરૂચ જે અમારા મુખ્ય તહેવાર કહેવાય છે એમાં જે અષ્ટાલિકા મહોત્સવ, અષ્ટાલિકા વ્યાખ્યાન, કલ્પસ્વરનું વાંચન, ભાષાસ્ત્રોત્તરનું વાંચન વગેરે, જન્મ કલ્યાણક, ભાઈ સમજ ભગવાનનો જન્મ કલ્યાણક વગેરે કાર્યક્રમ પૂર્ણ કરી અત્યારે પૂર્ણાહુતિ રૂપે શોભાયાત્રા આજે ભગવાનના વરઘોડા જૈન ગામથી નીકળી બજારમાં દરેક માર્ગો રાજમાર્ગ પર ફરીને પરત જૈન વાગામાં ફરી ફરશે. અને આ રીતે પરંપરા મુજબ દર વર્ષે અમે આવી રીતે શોભાયાત્રા કાઢીએ છીએ અને એમાં બહારના ઇતર ગામના લોકો પણ બહુ જ જોવા ઉપસ્થિત થાય છે. એમાં હાથી અંબાડી પાલખી સાથે વરઘોડો જે અમારી શોભાયાત્રા નીકળે છે એ જોવા માટે બહારથી ગામના લોકો પણ પધારે છે. ગાડી અમારી એના હિસાબે અમારી શોભાયાત્રાઓ બહુ શોભા વધે છે અને એની ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવે છે. માણાવદરમાં વેલકમ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. માણાવદરમાં વેલકમ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 9 વર્ષથી વેલકમ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં ક્યારેક એર કન્ડિશનમાં બિરાજમાન ગણપતિ, ક્યારેક જંગલમાં બિરાજમાન ગણપતિ. છેલ્લા 2 વર્ષથી વેલકમ ગ્રુપ મુંબઈથી મૂર્તિ બનાવીને અહીં સ્થાપના કરે છે. ખાસ વાત તો એ છે કે મુંબઈમાં લાલબાગકા રાજાની મૂર્તિનો શણગાર જે કારીગર કરે છે તે જ કારીગર દ્વારા વેલકમ ગ્રુપમાં આવેલી મૂર્તિનો શણગાર કરવામાં આવેલો, જેથી અહીં આજુબાજુના ભાવિકો ગણપતિના દર્શન કરે છે ત્યારે સાક્ષાત લાલબાગકા રાજાના દર્શન કર્યાની અનુભૂતિ કરે છે. આજ રોજ વેલકમ ગ્રુપ રાજાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને રાત્રિના સમયે 108 દીવડાની આરતી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ગણપતિ દાદાની આરતી કરી હતી. વેલકમ ગ્રુપ દ્વારા દરરોજ અલગ અલગ નવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ ઉજવણીમાં કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લોકો સેવા આપી રહ્યા છે. અહેવાલ ભીમભાઈ ગરેજા સાથે એબીસી ન્યૂઝ, માણાવદર. માણાવદર પંચિલ વિસ્તાર વેલકમ ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવ ખૂબ રંગેછંગે ઉજવાય છે અને છેલ્લા 2 વર્ષથી મૂર્તિ બોમ્બેથી જે લાલબાગનું સ્વરૂપ હોય છે એ જ કારીગર દ્વારા શણગાર કરી ને માણાવદરમાં લઈ આવેલ છે. ને રોજ અવાનવા કાર્યક્રમ જેમ કે અન્નકોટ, 108 દીવડાની આરતી, રોજ નવા પ્રોગ્રામ થાય છે અને ઘણા લોકો દાદાના દર્શન કરી અને પુરુષાર્થ અનુભવે છે. ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ડભોઈ ગાંધીશેરી યુવક મંડળ દ્વારા એક્વારિયમમાં ગણપતિની મૂર્તિનું સ્થાપન સમગ્ર ડભોઈમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વિશેષ વિગત અનુસાર ડભોઈ ગાંધીશેરી યુવક મંડળ દ્વારા દર વર્ષે ડભોઈના રહીશોને ભારતીય સંસ્કૃતિના અવનવા રૂપનું ડેકોરેશન કરી ભાવિક ભક્તોને બતાવવાનું સુંદર આયોજન કરતું આવે છે, જેથી આ વર્ષે પણ એક અવનવું સ્વરૂપ સાથે દુંદાળા દેવની માછલી ઘરમાં તરતા મૂકવાનું આયોજન કર્યું છે, જેને લઈને છેલ્લા 5 દિવસમાં 3500 થી વધુ ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. આ મંડળની વિશેષતા જોવા જઈએ તો દરેક દર્શનાર્થીનું થંબ રજીસ્ટર કરાવી દર્શનનો લાભ લેવાનો હોય છે. તેમજ દર્શનાર્થી કોઈ પણ પ્રકારનું પોતાનું મંતવ્ય જણાવવાની વાત તેમજ દર્શનાર્થી કોઈ પણ પ્રકારનું પોતાનું મંતવ્ય જણાવવા માટે સજેશન બુક પણ મૂકવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ એક્વેરિયમમાં માછલી સ્પેશિયલ ચેન્નઈથી મંગાવવામાં આવી છે અને તેમજ મંડળના છોકરાઓના રાત દિવસની મહેનત ડભોઈના નગરજનો નિહાળી રહ્યા છે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ, ડભોઈ.
હર વર્ષ અવનવું કરનાર ગાંધી શ્રી ગણેશ યુવક મંડળ આ વર્ષે દર્શનાર્થીઓ માટે અમે આ જે પ્રોજેક્ટ વિચાર્યો છે એની થીમ છે માછલી ઘરમાં વિહાર કરતા શ્રીજીનું બાળ સ્વરૂપ. અહીંયા આપ જે થીમ દેખી રહ્યા છો એના માટે લગભગ અમને 1.5 થી 2 મહિના જેટલો વધારે સમય લાગ્યો છે. પહેલાં કદાચ જે પ્લાન કર્યો હતો એ મુજબ અમને થોડું મુશ્કેલી લાગતી હતી. ત્યારબાદ અમને સહકાર મળ્યો ટેક ઇન્ફો પ્લસ પ્રાઇવેટ લિમિટેડ બરોડા, જે અમારા ઓફિશિયલ સ્પોન્સર છે, અને આ પ્રોફેશનલ રીતના બનાવવા માટે અમને સહયોગ મળ્યો વર્લ્ડ વોટર એક્વેરિયમના ઓનર ચિરાયુસિંહ અને મિસ્ટર પ્રિયાંકસિંહ, જેમને અમને ગાઈડ કર્યા. લગભગ 1100 થી વધારે માછલીઓ અહીંયા અમે દર્શનાર્થે મૂકેલ છે શ્રીજીના બાળ સ્વરૂપ માટે, અને જેઓને અમે મંગાવી છે ચેન્નઈથી. એના સિવાય પણ અમે આ પાકું ચંતર કરીને આગળથી જે પણ ડેકોરેશન કર્યું છે એ ગાંધીશ્રી ગણેશ યુવક મંડળના યુવકો દ્વારા જાતે કરવામાં આવેલું છે. આ રીતનું અવનવ શરણાર્થી દર્શન માટે આવે ત્યારબાદ ત્યાં જતી વખતે એમનો અભિપ્રાય તમને ટોટલ નંબર બતાવે છે કે આજે કેટલા દર્શનાર્થીઓ આવ્યા. એ બદલ અમારે અહીંયા સીસીટીવી કેમેરાની ને એ પણ આયોજન કરેલ છે, જે એસવી નેટવર્ક જે અમારા એસોસિએટેડ સ્પોન્સર છે એમને સહયોગ કર્યો છે. એમને ખૂબ મહેનત કરી છે. આ બધાના સહકાર વગર કદાચ ગાંધીશ્રી ગણેશ યુવક મંડળના મિત્રોના સૌ કોઈના સહકાર વગર આ વસ્તુ શક્ય નથી. છેલ્લા 1.5-2 મહિનાથી આ લોકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, અને એમની પ્રેરણારૂપ આજે આ તમે જોઈ રહ્યા છો દર્શનાર્થીઓનો ઘસારો છે. રોજ અંદાજિત આશરે 3000 થી 3200 દર્શનાર્થીઓ દર્શન કરવા દૂરથી આવે છે, આજુબાજુના ગામડાથી આવે છે. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર સોરઠ પંથકમાં મગફળીના વાવેતરમાં મૂંડાના રોગથી મચ્યો હાહાકાર. પંથકના ખેડૂતોને વળતર ચૂકવવા ધારાસભ્ય જવાહર ચાવડાની માંગ. માધવપુરમાં હજારોની જનમેદની વચ્ચે દુંદાળા ડેમની વિદાય. દરિયો તોફાની હોવાથી લોકોએ હોડી વગર જાતે વિસર્જન કર્યું. એકી સાથે 5 જેટલી પ્રતિમાઓ પધરાવી. અરવલ્લીના મોડાસામાંથી અંબાજી જવા સંઘો રવાના. 6 દિવસમાં સંઘો અંબાજી પહોંચશે. અરવલ્લીના માર્ગો પર પદયાત્રીઓના ઘોડાપૂર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.